ભગવાન નારાયણે ઇન્દ્રદ્યુમ્ન રાજાને કહ્યું કે રાજા, પુરુષોત્તમ ક્ષેત્રમાં જ્યારે મારી પ્રતિષ્ઠા થશે અને પ્રતિષ્ઠા પછી આ ધરતી પર ગમે તેટલો પ્રલય આવે, કદાચ મારું પ્રાસાદ એટલે કે દેવગૃહ, ભગવાનનું બનાવેલું મંદિર, એ મંદિર રહે કે ન રહે, આ સૃષ્ટિ રહે કે ન રહે, પણ આ પુરુષોત્તમ ક્ષેત્રમાં મારું તેજ તત્વ ક્યારેય અહીંયાથી નહીં જાય. આનો મતલબ એ થયો કે આ મંદિર કદાચ હોય ન હોય, પણ ભગવાન જગન્નાથ અહીંયાથી ક્યારેય નથી જવાના. એ સત્ય છે. સ્કંદ પુરાણ છે આધારે, આનો આધાર સ્કંદ પુરાણ છે. ભગવાન જગન્નાથની પહેલી વહેલી મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. આ મૂર્તિ કોણે બનાવી ખબર છે કોઈને? સાંભળ્યું તે યુટ્યુબમાં? ભગવાનના 3 રથો છે. ભગવાન જ્યારે અષાઢી બીજના દિવસે જે યાત્રા કરે છે ને, એ 3 રથો છે. પણ આ મૂર્તિ કોણે બનાવી? કેટલા દિવસે મૂર્તિ બની? આ મૂર્તિ 15 દિવસે બની છે. અને આ મૂર્તિના ઘડવૈયા સ્વયં ઠાકોરજી નારાયણ પોતે છે. પરમાત્માએ એ પોતાની મૂર્તિ જાતે ઘડી છે. અને ભગવાન નારાયણ જ્યારે આ મૂર્તિની રચના કરવાની હતી ત્યારે ઇન્દ્રદ્યુમ્ન રાજા, દેવર્ષિ નારદ બધા જ હતા અહીંયા. 1000 અશ્વમેધ યજ્ઞ કર્યા છે. બલિએ તો 100 જ કર્યા. બલિએ 100 અશ્વમેધ યજ્ઞ કર્યા. પણ અહીંના એ ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ 1000 અશ્વમેધ યજ્ઞ કર્યા. 999 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા. 1000મો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો. આ યજ્ઞમાં કલ્પના ન કરી શકો તમે. બ્રાહ્મણોને અને ઋષિમુનિઓને, મહાપુરુષોને સોનાના પાત્રમાં જમવા આપે. ક્ષત્રિયોને ચાંદીના પાત્રમાં જમવા આપે. અને જે બ્રાહ્મણોને, જે ક્ષત્રિયોને, વૈશ્યને કાંસ્યમાં, ક્ષત્રિય અને વૈશ્યને બેયને ચાંદીમાં આપે અને શૂદ્રને કાંસ્યમાં આપતા હતા. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્ય, શૂદ્ર આ બધા જમી લઈને પછી જે પાત્રમાં જમ્યા હોય ને, એ પાત્રને જેમ આપણે પેલું ડિસ્પોઝેબલ ડીશ નાખી દઈએ ને, એમ પાત્રો નાખી દેવાના, બીજા પાત્રો લાવવાના. આવા લાખો એવા બ્રાહ્મણોને રોજના માટે સોનાના પાત્રમાં જમાડતા હતા. સ્કંદ પુરાણમાં એવું લખ્યું છે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા માટે કે સ્વર્ગનો ઇન્દ્ર અને આ ધરતીનો ઇન્દ્રદ્યુમ્ન, આ બેયની જો સંપત્તિને, આ બેયના ઐશ્વર્યને જો તુલના કરવામાં આવે તો એક રતિ ભારે ઇન્દ્રદ્યુમ્ન સ્વર્ગના ઇન્દ્ર કરતા ઓછો નથી. એટલું ઐશ્વર્ય, એવો રાજા. 1000મો યજ્ઞ જ્યારે ચાલતો હતો ત્યારે એ ઇન્દ્રદ્યુમ્ન રાજાએ ભગવાનને પ્રાર્થના માટે થઈ. એને યજ્ઞના જળનું સ્નાન કરવાનું, જેને અવૃત સ્નાન કહે ને બ્રાહ્મણો, એ સ્નાન માટે જ્યારે એની સમુદ્ર કિનારે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાને જ્યારે બેસાડીને એનું સ્નાન કરાવવાનું હતું, એની વેદી તૈયાર થઈ હતી. પણ ધ્યાનમાં બેઠો. ધ્યાનમાં એટલું બધું અંદર ઉતરતો ગયો કે પરમાત્માએ સ્વપ્નમાં એને દર્શન આપ્યા. ભગવાને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવ્યા. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તમે આ સ્વરૂપે બિરાજો મને ત્યાં. એ નૃસિંહ ભગવાનની આરાધના કરતો હતો. અહીંયા તમે જુઓ, ભગવાનની આંખો એકદમ આમ પોળી છે. નૃસિંહ અવતારમાં ભગવાનની આંખો એકદમ પોળી હતી. નૃસિંહ અવતાર કહ્યો છે ભગવાન. પછી એ તો ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ ભગવાનને કહ્યું, ભગવાન આ સ્વરૂપના દર્શન કરીને ઘણા લોકો ડરી જશે, આપ કૃપા કરો, આપ સૌમ્ય થાવ. ભગવાનને જ્યારે પ્રાર્થના કરી, ભગવાન આપ પધારો અહીંયા, ત્યારે પરમાત્માએ કહ્યું, તારી ઈચ્છાને સંપન્ન કરીશ, પણ મારી મૂર્તિ દારૂ મૂર્તિ રહેશે. દારૂ કહેતા કાષ્ઠ, લાકડું. મારી મૂર્તિ લાકડામાંથી થશે. પણ એ લાકડું કયું? હજી આ બાજુ રાજા ધ્યાનમાં છે, ભગવાનને પ્રાર્થના કરતો હતો. એવા સમયે સમુદ્ર કિનારા ઉપર યજ્ઞવેદીઓની જે રક્ષા કરનારા સૈનિકો છે એ દોડતા દોડતા આવીને કહે છે, મહારાજ જલ્દી પધારો. કેમ?
તો કહે છે કે સમુદ્રમાં એક વટવૃક્ષ એવું આવ્યું છે, આશ્ચર્ય છે કે આવું વૃક્ષ ક્યારે જોયું નથી. એક વૃક્ષ તણાતું આવતું હતું અને એ વૃક્ષ એની શાખાઓ પણ એમાં જ પરમાત્માના સ્વરૂપ જેવો ભાસ થઈ રહ્યો હતો. રાજા જાય છે, દેવર્ષિ નારદ બધા સાથે હતા. વૃક્ષને જોયું, હવે કરવું શું? ધસમસતા એ દરિયાના પ્રવાહની અંદર એ વૃક્ષ આવી રહ્યું હતું. એ વૃક્ષ બીજું કોઈ નહીં, સદૈવ પરમાત્મા અપૌરુષ રૂપે પધાર્યા તેમાંથી. પરમાત્માનું જ એક સ્વરૂપ. નારદજીને પૂછ્યું, ઋષિ મુનિઓ, જૈમિન ઋષિ બધા હતા, પ્રશ્ન કર્યો, બાપજી શું કરવાનું? તો કહે છે કે કામ કરો, જ્યાં સુધી કઈ નિર્ણય ના આવે ત્યાં સુધી આ વૃક્ષને આજ તારી વેદી ઉપર પ્રસ્થાપિત કરી દે. વેદી ઉપર એ વૃક્ષને પ્રસ્થાપિત કરવામાં આવ્યું, સ્તુતિ કરવામાં આવી, ભગવાનની પ્રાર્થના થઈ. વિચાર આવ્યો, ભગવાને કહ્યું આમાંથી જ મૂર્તિ બનાવવાની છે. નક્કી થઈ ગયું આમાંથી જ મૂર્તિ બનાવવાની. મૂર્તિ બનાવવાની વાત નક્કી થઈ, પણ હવે મૂર્તિ બનાવવી કેવી? બનાવે કોણ? કોણ બનાવશે આ મૂર્તિ? બધાને ચિંતા હતી. અને ત્યારે આકાશવાણી થઈ કે ચિંતા ન કરશો, તમારી વચ્ચે રહેલો એક રાહબર, એક વૃદ્ધ માણસ આ મૂર્તિનું નિર્માણ કરશે. આ વેદીની ચારેય દિશાઓને તમે બંધ કરી દો. અને ખાસ ધ્યાન રહે, આ મૂર્તિ વખતે ભગવાન નારાયણે આકાશવાણી દ્વારા જે કહ્યું એ સ્કંદ પુરાણમાં લખ્યું છે કે આ મૂર્તિ જ્યારે બને ત્યારે 15 દિવસ બનતા વાર લાગશે. મૂર્તિને બનાવતા 15 દિવસ થશે. અને જ્યાં સુધી મૂર્તિ બને ત્યાં સુધી આપ સૌ લોકો બહાર એટલા બધા વાજિંત્રો વગાડો, એટલા બધા ગીત ગાઓ કે મૂર્તિને ટાંકવાનો અવાજ બહાર ન આવવો જોઈએ. જો કોઈ માણસ આ મૂર્તિને જોશે તો સદૈવને માટે અંધાપો પામશે. એટલે જ તો મૂર્તિ બહુ ઓછી બનતી હોય ત્યારે લોકોને ઓછા જવા દે છે. મૂર્તિ હંમેશા ભીતરમાં બનતી. ભગવાને કહ્યું કોઈ આ માણસ મૂર્તિને જોવે નહીં, નકર અંધાપો આવશે. કોઈ આના ટાંકણાનો અવાજ સાંભળે નહીં તો બધા બેરા થઈ જશે. એક વાયકા પણ એવી સંભળાઈ છે કે અહીંયા જે મૂર્તિ દર અધિક અષાઢમાં મૂર્તિ બદલે છે. પણ એક મેં સાંભળ્યું છે, ગ્રંથોમાં તો ક્યાંય આવ્યું નથી, પરંતુ 7 દિવસ એ મૂર્તિ બનાવે અંદર, પણ જે માણસ મૂર્તિ બનાવે એ માણસ 7મે દિવસે પછી ભગવાનના ધામમાં વયો જાય છે. આવી વાયકા છે. હકીકત તો ઠાકોરજી જાણે, કેમ કે ગ્રંથોમાં જ્યાં સુધી તટસ્થ કોઈ વેદોમાં કોઈ પુરાણોમાં ના આપ્યું હોય ત્યાં સુધી તો વાયકા છે. તો આને રંગને રોગાન કરવાના. ભગવાને કહ્યું રંગને રોગાન પણ થશે, પણ મારી મૂર્તિને રંગ રોગાન થાય ત્યારે કોઈ એના દર્શન કરવા નહીં. બીજું, જ્યારે પણ આ મૂર્તિ બદલવામાં આવે ત્યારે એ મૂર્તિને દર વર્ષે એક વખત રંગ થાય છે. જ્યારે રંગ કરવામાં આવે ત્યારે એ રંગ થતો હોય ત્યારે મૂળ રંગને પેલા કાઢી નાખતા હોય છે. એ રંગ કાઢી નાખેલી મૂર્તિના કોઈ દર્શન કરવા નહીં, ને તો અંધાપો આવશે. સિવાય કે જેને ભગવાને અધિકાર આપ્યો છે એના સિવાય. હવે ભગવાનને રંગ કેવા બનાવવા? તો ભગવાને પોતે જ કહ્યું છે કે ભગવાનની જે મૂર્તિ છે એને નીલ મેઘવત શ્યામ વર્ણ ભગવાનનો બનાવ્યો. બલરામજીને ધવલ શ્વેત રંગ આપ્યો. કહેવામાં આવ્યું કે તમે 1000 હાથ ઊંચું મંદિર બનાવો, 1000 હાથ ઊંચું મંદિર બનાવો, એ દેવગ્રહ બનાવો ને એમાં ભગવાનને પધરાવો. અને એ પરમાત્માને જ્યારે ભગવાન 1000 અશ્વમેધ યજ્ઞથી પ્રસન્ન થયા, નારદજી બ્રહ્મલોકમાં ઇન્દ્રદ્યુમ્ન રાજાને સદેહ લઈ ગયા. એટલા લોકો પસાર કરતા ગયા, બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજીને જઈને કહ્યું, બ્રહ્માજી મારી પ્રાર્થના છે, આપ ચાલો. તમે કહ્યું તું પ્રતિષ્ઠિત માટે તમે ચાલો. ભગવાન બ્રહ્માએ કહ્યું કે રાજા, તને ખબર છે તું જે પ્રસાદ બનાવીને આવ્યો, જે મંદિર બનાવવા માટે તે આજુબાજુના બધા રાજાઓને તે જે કારીભાર સોંપી દીધો, અધૂરું મંદિર રાખીને આવ્યો તો, તને ખબર છે તું અહીંયા આવ્યો, હવે અહીંયાથી જઈશ, અત્યારે મનવંતરો વીતી ગયા છે, તારી કોઈ સંતાન રહ્યા નથી ત્યાં આગળ, તારો કોઈ માણસ નથી, તારું કોઈ રાજ્ય નથી, પરંતુ
તું જે મંદિર બનાવવા માટેનું કાર્ય સોંપી નીકળ્યો તો એ મંદિર હજી અડીખમ છે. યુગો વયા ગયા પછી બ્રહ્માજીને લઈ અને ઇન્દ્રદ્યુમ્ન રાજા આવે છે. ભરદ્વાજ ઋષિને અનુષ્ઠાનનું કાર્ય સોંપાયું. યજ્ઞવેદીઓની નિર્માણ કરવાનું કાર્યને સોંપાયું છે. પદ્મનિધિ પોતે આવ્યા છે બ્રહ્મલોકમાંથી. પદ્મનિધિ આવી અને યજ્ઞશાળાનું તમામ સંચાલન પદ્મનિધિએ કર્યું છે. બ્રહ્માએ પ્રતિષ્ઠા કરાવી. ભગવાને કહ્યું કે મારા આ મહોત્સવને ઉજવજો અહીંયા. તો પૂછું પ્રભુ તમારો ઉત્સવ ક્યારે ઉજવો? તો કહે છે કે જ્યેષ્ઠ પૂર્ણિમા હોત ઉજવી શકાય છે, જેને ગુડીચા મહોત્સવ કહ્યો છે. બીજું કહ્યું અષાઢી બીજના દિવસે પણ મને રથમાં બેસાડી અને જે જગ્યાએ મારો પ્રાદુર્ભાવ થયો હતો એ જગ્યાએ મને લઈ જાજો, ત્યાં હું રોકાઈશ. ત્યાંથી પછી જે જગ્યાએ તમે મને સ્થાપિત કર્યો, જ્યાં મને નિર્માણ કર્યો, ત્યાં લઈ જાજો સમુદ્ર કિનારે, ત્યાં હું 7 દિવસ રોકાઈશ. આપણે કહીએ છીએ ને કે ભગવાન મામાના ઘરે ગયા. ભગવાનનું જે પ્રાગટ્ય થયું એ મામાનું ઘર છે અને ત્યાં આગળ પરમાત્માને લઈ જવામાં આવે. ભગવાન ત્યાં રોકાય છે. ત્યાંથી પછી સમુદ્ર કિનારે ભગવાન રોકાય છે. ભગવાન નારાયણે કહ્યું છે કે હું જે 7 દિવસ, ભગવાન કહે છે કે હું 7 દિવસ જે સમુદ્ર કિનારે રોકાયો, એ 7 દિવસના કોઈ પણ દિવસમાં આ સંસારનો કોઈ જીવ આવી અને સમુદ્રમાં સ્નાન કરે તો બીજી વખત એને આ સંસારમાં જન્મ નહીં લેવા દો કોઈ દિવસ. આપણે ઘણી વખત કહેતા હોઈએ કે કાશીમાં મરે, કાશીમાં જેનું મરણ થાય એને મુક્તિ થઈ જાય. પણ પુરુષોત્તમ ક્ષેત્રનું મહાત્મ્ય એવું છે કે આ ધરતીમાં જે જન્મે અને જે મરે એ બેવને ફરીવાર આ સંસારના ફેરામાં આવવું જ નથી પડતું. એવી આ જગન્નાથપુરીની આ દિવ્ય ધરામાં જ્યાં આપણે ઠાકોરજીની કથા માટે બેઠા છીએ, તો આપણે ભગવાનને કહેવું જોઈએ ને કે તમે ઠાકોરજી જેમ જગન્નાથપુરીમાં બિરાજા એમ હે નાથ એટલી કૃપા કરજો. આ હૃદય પણ એક તમારું જગન્નાથપુરી, તમારું ધામ છે, આમાં પધારજો મારા વાલા. અને ઠાકોરજી ન સાંભળે એવું બને ખરું કોઈ દી જસુબેન? હે, ઠાકોરજીને પ્રાર્થના કરો ન સાંભળે એવું બને? બસ તમે પ્રાર્થના કરો ભગવાનને, પણ તમારી પ્રાર્થના નિષ્કામ હોવી જોઈએ, તમારો પોતાનો સ્વાર્થ ન હોવો જોઈએ. તો ભગવાન સ્વીકારે, જેમાં સંશય નથી. અને હું તો એનો બહુ મોટો સાક્ષી છું, અનુભવી માણસ છું. જેટલી પ્રાર્થનાઓ કરી, જેટલા સંકલ્પ ભગવાન પાસે કર્યા, એ સંકલ્પ પૂરા ન કર્યા હોય એવું ભગવાન હજી બનવા જ નથી દીધું કોઈ દિવસ. અને પરમાત્માએ આપેલી સંપત્તિ જ્યારે સારા માર્ગે વપરાય ત્યારે સમજવું કે ઠાકોરજી આપણને બરાબર નીતિનું ધન આપ્યું છે એટલે સારા માર્ગમાં વપરાય છે. બાકી દવાખાનામાં ને પોલીસ ખાનામાં જાય, દારૂખાનામાં જાય. ભગવાને કહ્યું સ્વયં નારાયણે સ્કંદ પુરાણમાં કે મનુષ્ય લોકમાં જઈને એટલું કહેજો કે ગુડીચા પડવ મહોત્સવ, રથયાત્રાનો મહોત્સવ, અષાઢી બીજ, અને એ અષાઢી બીજના મહોત્સવમાં જ્યારે મારી રથયાત્રા નીકળે અને એ રથયાત્રામાં આ સંસારનો કોઈ પણ જીવ જોડાય અને એ જીવ જ્યારે રથયાત્રામાં રથની સાથે એક એક ડગલું માંડે, એક એક ડગલે, એક એક પગલે પગલે એને એક એક અશ્વમેધ યજ્ઞનું ફળ સ્વયં નારાયણ પોતે આપશે. આટલો મહિમા ભગવાનની કથાનો. શરદ કુમારો, આ સંસારમાં સત્ય નથી રહ્યું, દયા નથી રહી, તપ નથી રહ્યું, શૌચ એટલે કે પવિત્રતા નથી રહી. લોકો શરીરને ચોખ્ખું કરવા માટે સારા સારા શેમ્પુ અને પાવડરથી સ્નાન કરે છે, પરંતુ મનને પવિત્ર કરવા માટે કથાઓમાં નથી જતા. આ સંસારમાં 3 વસ્તુની પવિત્રતા બહુ જરૂરી છે વાલા ભક્તો. શરીરની પવિત્રતા જેટલી જરૂરી છે એટલી જ પવિત્રતા તમારા ધનની પણ પવિત્રતા જરૂરી છે. તમે જે ધન કમાવો છો એમાંથી 10મો ભાગ આપણે ભગવાનના કાર્ય માટે વાપરવો જ જોઈએ, જેને આપણે ખેરિયાત કહીએ છીએ. 10મો ભાગ આપણે ભગવાન માટે વાપરીએ. ત્યાર પછી કહ્યું ત્રીજું પાત્ર છે આ મન. શરીરની પવિત્રતા, ધનની પવિત્રતા અને મનની પવિત્રતા. શરીરની પવિત્રતા માટે સ્નાન, ધનની પવિત્રતા માટે દાન અને મનની પવિત્રતા માટે સત્સંગ બહુ જ આવશ્યક છે.